નમસ્કાર મિત્રો, તો આજે નવા એક સફર ઉપર જઈ રહ્યા છે. જો કે બે જગ્યાએ ખબર કાઢવાની છે અને એક નવી જગ્યા પણ આપણે આજ દેખાડશું. તો આજે એક નવો રસ્તો લીધો છે, કેમ કે આજે હાઈવે ઉપર નથી જવાનું. તો આપણે લઈ જશું આજે જામુવંતીની ગુફાએ. ત્યાં જીઆઈડીસીનું રેસિડેન્ટ છે, પણ અહીંયા જેટલા તમે જોવો છો બધા બંગલા જ છે જીઆઈડીસીના રેસિડેન્ટમાં. જ્યાં આવી ગયો છે જીઆઈડીસીનો મેઇન રોડ, જે ઓરિયન્ટ ફેક્ટરીએ જાય છે. અને આપણે જઈશું આ રસ્તેથી સીધું આદિતપરા. ત્યાં અમારા ભાઈજીનું ખબર કાઢવાની છે. અને રાણાવાવ છે મારા કાકાજી, એને પણ ફ્રેક્ચર થયું છે, તો એને પણ આપણે ખબર કાઢવા જવાની છે. અને પછી જઈશું આપણે આદિતપરામાં. બે બાજુમાં રહે છે, મારા એક કાકાજી પણ રહે છે અને મારા ભાઈજી પણ ત્યાં જ રહે છે. બેની મુલાકાત લેશું અને પછી ત્યાંથી જઈશું જામુવંતીની ગુફાએ અને પછી જઈશું આપણે રાણાવાવ. આ સામે ગેટ દેખાય છે, ઓરિયન્ટ ફેક્ટરી છે. અને આપણે ત્યાંથી હવે લેશું લેફ્ટ સાઈડ. ચારે બાજુ ગટરના કામ ચાલુ છે જીઆઈડીસીમાં, તો ચારે બાજુ ખોદેલું છે. સામે મોસમ પણ કંઈક બેઈમાન છે એવું લાગે છે, કેમ કે કાળું ડિબાંગ થઈ ગયું છે ચારે બાજુ. વરસાદ આવવાની એવી શક્યતા પૂરેપૂરી છે. જો નદી નાળા ભરપૂર વહી રહ્યા છે. જો સામે પાણી તમને જાય છે જોરદાર. આ બાજુ પણ નદી નાળા જોઈ શકો છો, પૂરેપૂરા પાણીથી ભરપૂર. અને અહીંયા થયો તો મંડપ. આ છે મંડપ, પણ તમે દેખાય છે. થોડાક ટાઈમ પહેલાં અહીં મંડપ થયો હતો. તો અહીંયા પણ ખાડો છે, એની રાતે ચાલુ જોશે. આમ જમણી સાઈડમાંથી લઈ લઈએ એટલે ખાડો હોય તો વાંધો ના આવે. નીકળી ગયા, ચાલો. બહુ એવો બધો ખાડો નહોતો, વાંધો ના આવ્યો. થોડેક સામે તમને જો રસ્તો કદાચ દેખાતો હશે, એ આવી ગયો છે સોમનાથ દ્વારકા હાઈવે વાળો. આ બાજુ ચારી બાજુ તમે જોઈ શકો છો પાણી પૂરેપૂરા ભરાયેલા છે. ચારી બાજુ આ બાજુ પણ પાણી ભરાયેલા છે. ચાલો, આવી ગયો આપણે સોમનાથ દ્વારકા હાઈવે. આપણે એને ક્રોસ કરીને સામેની સાઈડમાં જવાનું છે, નીચે આદિતપરા માટે. તો બે ઘડી આપણે પહેલાં રોડ ક્રોસ કરી લઈએ, પછી મળીએ. ચાલો, રોડ ક્રોસ થઈ ગયો અને આ નીચે જાય છે તે રસ્તો આદિતપરા માટે. સામે દેખાય છે તમે લીરભાઈ આશ્રમ. આદિતપરા રોડ ઉપર, પોરબંદરથી આદિતપરા જતા રોડ ઉપર જ આવે છે. આ છે આવડાઈ માતાજીનું મંદિરનું પટાંગણ અંદર. આ એની હોલ છે. આ એનો અહીંથી મેન એન્ટ્રન્સ, અહીંથી ગેટ છે. અહીંયા સુધી આવે બસ. આ છે આદિતપરા ગામનો બાયપાસ. આપણે પાછળની સાઈડમાંથી જ બેક સાઈડ લેશું, કેમ કે ત્યાંથી સહેલું પડે. મારા કાકાજીના ઘરે જવું હોય, મારા ભાઈજીના ઘરે જવું હોય તો. નિશાળની બાજુમાં જ રહે છે. આ છે આદિતપરા ગામનો કંઈક નજારો જોઈ લ્યો. ચારી બાજુથી આપણે આવું છે આદિતપરા ગામ. અને અમે પહોંચી ગયા છે મારા કાકાજીના ઘર ઉપર. મકાન ઉપર જ ઊભા છે અત્યારે. એના દેશી ભેંસમાં છે, ચારો પડ્યો છે. આ બાજુનું મકાન છે એ મારા ફઈજીનું મકાન. કતરો કા ખેલાડી કરે. હાલો ટપો, હાલો એટલે ઉતારી લઉં. જો આ કાકાના ઘરમાંથી ફઈના ઘરમાં ઠેકીને જાય. જો અમારા ઘરના અગાસી ઉપર થઈને વયા જાવ. અગાસી ઉપર થઈને ઠેકાઈ નહીં તો. ચાલો, રોડ ઉપર પાણી ભરેલું છે એટલે બાજુના ઘર માટે જવા માટે અગાસીમાંથી થઈને એક ઘરમાંથી બીજા ઘરમાં જવા માટે. રાવણો છે મોટો બધો, જોરદાર આવે આમાં.
હે ચાલો એક ઘરની ખબર કાઢીએ હવે જાય રાણાવાવ બીજા ઘરે ફઈજીની ખબર કાઢતા આવ્યા હવે જાય કાકાજીની ખબર કાઢવા ગાડી આવી ગઈ છે ઓહો ગાડી ઉપર તો ખરી પડ્યું ઉપરથી ભરાઈ રહી ગાડી એટલી વારમાં તો છોકરા ચાલો આદિપરાથી એક્ઝિટ કરી લઈએ જો અહીં પાણી તમારે વહેતું પાણી કાજાબદ્રીમાંથી જઈ રહ્યું છે નદીમાં એ તારે સ્કૂટરો ધોવે છે લોકો જો પાણી જોરદાર ચાલ્યું જાય છે ઓહો કેમ બાકી આ બાજુ પાણી આ સામે દેખાય છે બધું ખડી માટીનો વિસ્તાર અહીં બધી નીકળે ખડી માટી ને આ બધા એના જ છે પણ અત્યારે બધું ભરાયેલું છે પાણીથી ક્યારા કરેલા છે એ બધા આ બાજુ પણ તમે જોઈ શકો છો પૂરેપૂરું ભરાયેલું છે આ તરફે જોઈ શકો છો પૂરેપૂરું પાણીથી ખાડા ભરાઈ ગયા છે જે ખડી માટી કાઢે છે આ લોકો અને કાંકરી કાઢે તે બધું પાણીથી જળબંબાકાર છે અત્યારે આ મસ્ત કરી લીધું આ બાબા ઝાડવા વાવીને બહુ મસ્ત થઈ ગયું પૂરેપૂરું જળબંબાકાર થઈ ગયા છે ખાડા બધા ખડી માટીના ને કાંકરીના આ છે આદિપરાનું વૃક્ષ મંદિર સ્વાધ્યાય પરિવારવાળાનું આ આખું જે તમને દેખાય છે તે આ તેનો પ્રવેશ દ્વાર ચાલો રોડ ઉપર પાણી આવી ગયું છે જરાક જોઈ જોઈને ચલાવવું પડશે કેમ કે પૂરા રસ્તાઓમાં આખા રસ્તામાં પાણી ચારી બાજુથી જઈ રહ્યું છે ક્યાંય ખબર જ પડતી કે રોડ ક્યાં છે ખાડો ક્યાં છે અત્યારે વરસાદ નથી તો એટલું પાણી છે તો વરસાદ હશે ત્યારે કેટલું હશે પાણી ચાલો સામે સિમેન્ટ ફેક્ટરી દેખાઈ ગઈ આ બાજુ જઈએ તો લેફ્ટ સાઈડમાં આદિત્યાણા રાઈટ સાઈડમાં રાણાવાવ આપણે રાણાવાવ બાજુ જવાનું છે હવે તમને ટ્રકો જ દેખાશે ચારે બાજુ ફેક્ટરીના હિસાબે આ રાણાવાવ વાળો હાઈવે આ છે સિમેન્ટ ફેક્ટરીનો ગેટ હવે જે સીધો રસ્તો જાય છે તે છે રાણાવ તરફ જવાનો માટે અને હવે આપણે લેફ્ટ સાઈડ લેવાનો છે આ ફાટકની આ બાજુથી તમને રસ્તો દેખાય ત્યાંથી આપણે જાશું હવે જામવંતીની ગુફા તરફ આ રસ્તો જાય છે જામવંતીની ગુફા તરફ જો સામે બોર્ડ પર તમને લાગેલું દેખાશે જામવંત ગુફા સામે ડુંગર ઉપર દેખાય છે એ ભત્વારી માનું મંદિર છે આ સિમેન્ટ ફેક્ટરીનો પાછળની સાઈડ રાણાવ સિમેન્ટ ફેક્ટરી હાથી સિમેન્ટ ફેક્ટરી થોડી વારમાં આવી જશે જામવંતની ગુફા સામે તમને દેખાય છે એ જામવંતની ગુફા આજે અહીં ટ્રાફિક હશે કે સન્ડે છે એટલે પર્યટકો ઘણા આવેલા અહીં છે આજુબાજુના વિસ્તારમાંથી ફરવા લોકો અહીં બહુ આવે આ એનું પાર્કિંગ છે પાર્કિંગમાં ગાડી રાખી દઈએ અને પછી જઈએ અંદર આ છે ફેક્ટરીની આ પણ પાછળની સાઈડમાં જ આપણે જામવંતની ગુફા આવેલી છે આ જામવંતની ગુફાની દીવાલ અને આ પાર્કિંગ છે અહીંનું ત્યારે ઘણો વિકાસ થઈ ગયેલો છે સામે દુકાનો બની ગઈ છે હવે પહેલાં તે નથી અમે આની પહેલાં આવેલા ત્યારે આ છે બરડો ડુંગર મંદિર ચાલો મંદિરમાં પ્રવેશ કરીએ આ બાજુ બનેલો છે બગીચો આ બાજુ એવું કુછ બનેલું છે અને આ છે મંદિર અહીંયા અને ગુફા તમને જ્યાં લોકો બધા જાય છે દેખાય છે ત્યાં ગુફામાં જઈશું આપણે પણ જે જામવંતની ગુફા કહેવાય છે પહેલાં દર્શન કરતા આવીએ મંદિરે પછી જઈએ જામવંત ગુફાની અંદર આવો છે કંઈક નજારો અહીંનો આ છે મંદિર
અને જો સામે બોર્ડ લઈ છે તે બાજુ છે ગુફા જામવંતની. તો પહેલાં મંદિરે દર્શન કરીને પછી ગુફાની અંદર પ્રવેશ કરીએ. આ છે કંઈક પાછળનો સાઈડનો જે નજારો મંદિરની. એક મસ્ત જગા છે આ પણ એક ફરવાલાયક માટે. ગરડા ડુંગરની ગોદમાં આ પણ કહી શકાય. આ બાજુ જવાનું, આ બાજુ. ચાલો હવે જઈએ ગુફા તરફ અને ગુફાની અંદર પ્રવેશ કરીએ. આ છે ગુફા અંદર જવા માટેનો રસ્તો. ચાલો હાલો હું નીકળી જાઉં બીરે. ચાલો આ છે અંદર જવાનો રસ્તો. જોઈ શકો છો તમે, બહુ સાંકડો એવો રસ્તો છે અંદર જવા માટેનો. આવી કંઈક સીડીઓથી અંદર તમે પ્રવેશ કરી શકો છો. હજી ઘણું અંદર છે. હા દીખાવતો રે. આ છે ગુફાની અંદરનો નજારો. આમાં અત્યારે તમે જુઓ ઉપરથી પાણી ટપકે છે તો અંદર ઠંડક બહુ હોય છે. અને આ જે અંદર જવાનું, હજી અંદર જવાનું છે. ચારી બાજુ અત્યારે પાણી ટપ 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 ચાલુ જ છે. આથી આપણે હમણાં ઉપર ઊભા હતા, આ એની નીચેનો બધો વિસ્તાર છે. અમારા વર્તિકાબેન આવે છે ધીરે ધીરે. ચાલો આગળ હાલો. ચાલ આમ. કહેવાય છે કે આ ગુફા અહીંથી સીધી દ્વારકા નીકળે છે. આ જે રસ્તો જાય છે કહેવાય છે કે દ્વારકા નીકળે છે. અને આ છે કંઈક અંદરનો નજારો. અમારા માતાજી શંકર બાપાને પગે લાગે છે, શિવલિંગને. હા બસ. અહીંથી પણ એક ગુફાનો રસ્તો તમે જોઈ શકો છો. અંદર પણ અંધારું છે એટલે તમે નહીં જોઈ શકો. અહીંથી દેખાય થોડું થોડું. તો ગુફામાં અત્યારે અંદર લાઇટોની વ્યવસ્થા કરેલી છે. આની અંદર પણ ગુફાની અંદર પણ એક વાવ બનેલી છે. તે માણસોએ જો એની અંદર સિક્કા નાખેલા છે શ્રદ્ધાથી. આ જે વાવ તમને દેખાય છે તે ઉપર પણ એનું બહારથી પણ જો આ રીતે ઉપરથી પણ તમે જોઈ શકો છો. આને આ રીતે છે. જ્યાં શિવજીનું શિવલિંગ છે એની ઉપરથી કુદરતી રીતે પાણીનું અભિષેક થઈ રહ્યો છે. તેની ઉપર પાણી ટપક ટપક ચાલુ છે. જો
અહીંયા જે રીતે પણ જોઈ લો, બે શિવલિંગની ઉપર પાણીનો અભિષેક થઈ રહ્યો છે. ઉપરથી આ રીતે પાણી ટપક ટપક ચાલુ છે. ચાલો હવે ગુફાની બારોબાર નીકળીએ. આ છે એની કંઈક સીડીઓ આવી. આ રીતે ઉપર જવાનું છે. આ રીતે દોરડું પકડીને પણ તમે ચડી શકો. આ રીતે સીડીઓ છે કંઈ. હા, નીકળી ગયા આપણે બારોબાર. છે અંદરનો રસ્તો. બહાર આવી રહ્યા છે. જાંબુવતની દીકરીના કૃષ્ણ ભગવાન સાથે અહીંયા જ લગ્ન થયા હતા. 27 દિવસ તો અંદરમાં યુદ્ધ થયું. હાલી રાખો, બોલો. હવે બોલો, સરખી રીતે બોલો. મોટા રાખીને બોલો. તમે જો પહેલા ગયા ને તો જેટલી શિવલિંગ જોઈ ને એ બધી રુદ્રાક્ષના પારા જેવી. અહીં જેટલી શિવલિંગ જોવો ને તમે એ બધી પાણીના ટપકાથી થયેલ છે, કોઈ મૂકેલી નથી. અને તમે દયા શંખ વાંચ્યો એ પણ પાણીના ટપકાથી. તમે છેલ્લે ગયા એ રુદ્રાક્ષના પારા જેવી, અને એની અંદરથી પણ પાણી નીકળે. એની બાજુમાં પાર્વતી અને ગણપતિની શિવલિંગ પણ તમને જોવા મળશે. પછી તમે આ એક રસ્તો જાય છે, જુનાગઢ જાય છે, એક જાય છે બેટ દ્વારકા. જુનાગઢ ભવનાથ તળેટીમાં અને બેટ દ્વારકા દાંડી હનુમાનનું મંદિર છે. ત્યાં 5 કિલોમીટર દૂર દાંડી હનુમાન મંદિર છે. અહીંયા લોઢાની જારી છે. હા, લોઢાની જારી, તાળું મારેલું, ગુફા તરફ જવાનો રસ્તો એવું રીતે લખેલું છે. અને કૃષ્ણ ભગવાન ઉપર મણી ચોરીનો આરોપ આવ્યો હતો. એ મણી યાદવ કુળને પ્રાપ્ત હતો. તો યાદવ કુળના 2 દીકરા, મોટો સત્રાજીત, નાનો પ્રશાંત, મણી લઈને દ્વારકા આવ્યો. દ્વારકા સોનાની બનાવી. અત્યારે દરિયામાં સમાઈ ગઈ, કોઈને મળી નથી. પછી નાનકડો ભાઈ પ્રશાંત ઘોડો લઈ મણી લઈને જંગલમાં ફરવા ગયો. એમાં સિંહે શિકાર કરી નાખ્યો. સિંહ ખાઈને વયું ગયો. એમાં જાંબુવંત અને એની દીકરીને આ મણી મળી. મણી લઈને આ ગુફામાં આવી ગયા. પછી કૃષ્ણ ભગવાન અને મોટો ભાઈ જંગલમાં શોધ્યું પણ મણી મળી નહીં. પછી એના કૃષ્ણ ભગવાન ઉપર આરોપ નાખ્યો કે આ મણી તમે જ ચોરી. અરે પણ હું આ આવ્યો નથી તો કે તમને અદસ્ય કરવાની બહુ ટેવ છે, એટલે તમે જ ચોરી. જ્યાં લગી તમે મને મણી નહીં આપો ત્યાં લગી હું દ્વારકા, મથુરા બધાને કહીશ કે કૃષ્ણ ભગવાને મારી મણી ચોરી. તો કૃષ્ણ ભગવાન કહેતું, હે તમે અંદરમાં જઈ શકશો? આવી ગયો 2 વાર તો જવા દે. પછી કૃષ્ણ ભગવાન ચારે કે તું વયો જા દ્વારકા, હું આ જંગલમાંથી મણી ગોતીને આવે ત્યાં લગી હું દ્વારકાના દર્શન નહીં કરું. પછી કૃષ્ણ ભગવાન ચારે કોર ફર્યા પણ મણી મળી નહીં. પછી ત્રીજે દી જંગલની બહાર ગયા તો જાંબુવંતના પગલાં મળ્યા. પગલે આવ્યા, મણી માગી તો કે મારી દીકરી હારે લગ્ન કરો તો કન્યાદાનમાં આપીશ, ત્યાં લગી તમને મણી આપીશ નહીં. તો કૃષ્ણ ભગવાન કે તારી પાસે ગદા છે ને હું ગદા ધારણ કરો, આપણે 2 યુદ્ધ કરીએ. જો યુદ્ધમાં હું હારી જાઉં તો તારી દીકરી હારે લગ્ન કરું, જીતી જાઉં તારે. પછી 27 દિવસ લગી બેયનું યુદ્ધ આવ્યું. 27મે દિવસે જાંબુવંતની યાદ આવ્યું કે મેં રામા અવતારમાં સીતા શોધવામાં મદદ કરેલી, એટલે રામે મને ચિરંજીવીનું વરદાન આપ્યું અને કીધેલું કે આપણે 2 આવતા ભાવમાં મળશું અને આ એક વખત યુદ્ધ કરશું. તારો વિચાર છે ને મારો પણ ઈચ્છા છે. તો એટલે યાદ આવ્યું, એટલે આ જ ભગવાન લાગે છે. એટલે હાથ જોડીને કીધું કે કાલે તમારું અસલી સ્વરૂપ મને બતાવશો તો જ હું તમારી યારે યુદ્ધ કરીશ, નકર નહીં. એટલે કૃષ્ણ ભગવાન દાંત કરવા માંડ્યા. અરે તું આજે ઓળખો પણ હું તો તને 20 દી થયા. પછી રામનું સ્વરૂપ આપ્યું, 2 ભેટા કર્યા. પછી અહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી ને એના લગ્ન કર્યા. જો હવનકુંડ પણ છે. પછી કીધું કે બેટવાર રસ્તેથી વયો જા, તારે મણી દેવા જવાનું છે ને. તો ગયા તો અડધે પૂગ્યા તો ભોમાસુર નામનો રાક્ષસ આવ્યો કે આ રસ્તો મારો છે, નહીં જવા દે. એને વધ કર્યો તો એને 16,100 કન્યાઓને બંદી કરી. એ છોડાવીને પટરાણી તરી. આખો ઇતિહાસ આ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો, ઇતિહાસ આપણે બાપા પાસેથી જાણી લીધો કે શું આ જાંબુવંત ગુફાનો ઇતિહાસ છે. હવે આપણે જાશું આ મંદિર તરફ, ત્યાં પણ દર્શન કરશું.
અહીંયા લીલોતરી બહુ સરસ એવી કરેલી છે, બગીચો બનાવેલો છે. તો તમે બાળકોને લઈને આવો તો એને પણ બહુ મજા આવી જાય. અહીંયા છે પૂજ્ય સંત રામેશ્વરદાસ બાપુની બ્રહ્મલીન સમાધિ. તેના પણ દર્શન કરીએ. તમે પણ કરો વિડીયોના માધ્યમથી. આ સંત રામદાસ બાપુની બ્રહ્મલીન આસન તથા ઘડિયાળ રૂમ. અહીંયા લોકોની શ્રદ્ધાથી ઘડિયાળ આપે છે. તમે જોઈ શકો છો આખી દિવાલોમાં ઘડિયાળો જ છે. પુરાતન ઘડિયાળો જે પહેલાના જમાનામાં હતી તે ઘડિયાળો બધી. ઘડિયાળ લેવી હોય તો અહીં સંપર્ક કરો. હા, મને ખ્યાલ છે. આમાં કિંમત લખેલી છે જો. હા, તમે જોઈ શકો છો બાપુની ચરણ પાદુકા. હા, એની રામેશ્વરદાસ બાપુની ચરણ પાદુકા. આ બધી જૂના જમાનાની ઘડિયાળો. અહીંયા શ્રદ્ધાથી બધા ઘડિયાળ અર્પણ કરે છે. બધા મંદિરમાં જે માનતા કરે જે ચડાવે ને એવી રીતે અહીંયા ઘડિયાળની માનતા કરે એટલે અહીં ઘડિયાળ બધા ચડાવે. ચાલો હવે અહીંથી જશું રાણાવ તરફ. ત્યાં પણ આપણે જવાનું છે તો ખબર કાઢતા આવીએ. મારા કાકાજીની તે પણ પડી ગયા છે તો તેને પણ ફ્રેક્ચર થયેલું છે હાથમાં. હાલો હવે હાલો બેસો, ગાડીમાં બેસો. તૂટેલું છે બધું? હા, તો હાલો હવે ભાઈ બીજે જઈને હિચક છે. હો, અહીંયા આવવા માટેનો રસ્તો સારો બની ગયો છે એટલે હવે એ ટેન્શન નથી કોઈ. અહીં સુધી સિંગલ પટ્ટી છે અને અહીંથી પાછી બની જાય છે ડબલ પટ્ટી. ચાલો મેઇન રોડ આવી ગયો છે. હવે આપણે રાણાવાવ લેફ્ટ સાઈડમાં જશું. ચાલો, ફાટક ખુલ્લી છે, નસીબ સારા છે. ફાટક બંધ જ હોય નવો. આ છે રાણાવાવ રેલવે સ્ટેશન, સામે દેખાય તમને. ચાલો, રાણાવાવનો ચોક આવી ગયો છે. હવે આપણે અહીંથી લેવાની છે જમણી બાજુ, કેમ કે રાણાવ સિટીમાં નથી. આપણું કાકાજીનું ઘર છે તે રાણાવની બાર છે અને એક આપણું મકાન અહીંયા છે ભાડે આપેલું છે આ ગલીમાં. તો ચાલો પહેલાં અહીંયા એક આટો મારતા આવીએ, ગલીમાં જોતા આવીએ મકાન આપણું કેવું સાચવેલું છે કે નહીં. આ ગલીમાં આપણું એક મકાન છે. ગાડી અહીંયા સાઈડમાં દબાવી દઈએ પછી હાલીને જતા રહીએ. આ સામે બે મકાન છે, એમાંથી એક આપણું, એ પણ ભાડે આપેલું છે. આ જે મકાન છે તે આપણું છે. આવું કંઈક છે મકાન આપણું, તે પણ અટાણે ભાડે દીધેલ છે. તો ચાલો જતા આવીએ અંદર. અહીંયા પણ કલર કરાવવાની જરૂર છે હવે, કેમ કે અહીંયા પણ ભાડે છે એટલે કલર નથી કરાવ્યો. લાઈટો બંધ હશે અત્યારે. એક રૂમ અહીં છે, એક રૂમ આ છે, એક રૂમ અહીં છે. ચાલો, આટલી બાલ્કનીનો ભાગ છે. આ છે કાકરિયા બાપાનું મંદિર, નાગ દેવતાનું. મકાનેથી નીકળી ગયા છે, હવે જઈએ કાકાજીની ખબર કાઢવા.
અમારા કીમા કાકાઈ પણ પડી ગયા છે, તો એને ખબર કાઢતા આવીએ અને મળતા આવીએ. મકાનમાં તો અહીંયા કલર માગે છે, પણ હવે ભાડું જ છે એટલે ત્યાં સુધી હવે મકાનમાં કલર થાય નહીં. બે મકાનમાં કલર જરૂર છે, કેમ કે ઘણા વર્ષો થઈ ગયા કલર. ચાલો આ ગલીમાં આપણે લેફ્ટ લેવાનું છે. અહીંથી આ છે ડિલક્સ પાનવાળી ગલી. સાંજ થઈ ગઈ છે, તો વરસાદ ના આવ્યો તે સારું છે કે વરસાદ નથી આવ્યો હજી. ઘરે પહોંચી જાય ત્યાં સુધી ન આવે તો કામ થઈ જાય. હા, માનસી ઘરે જવું. ચાલો અહીંયા જ ગાડી સાઈડમાં રાખી દઈએ. ચાલો આ ઘરે પહોંચી ગયા આપણે. તેજસભાઈ બેઠા છે બરોબર, કીમા કાકાને બે પોપટ પાડીને. કાકાએ પોપટ પાડ્યો. આવી ગયા આપણા શાળા સાહેબ ઘરે. જો અમારા આ શાળા સાહેબ ચાલો જમી બમી લઈને અહીંયા જમી લીધું છે ને હવે નીકળીએ આપણે ઘરે પોરબંદર.